મિત્રો વોટ્સઅપ સ્ટેટસ વિડીયો બનાવવા માટે વિડીયોને પૂરો અને એન્ડ સુધી જુઓ, અને જો મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી વધુ લોકોને લાભ મળે અને આવનારા વિડીયો તમને મળી રહે. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો. અમારું વીએન એપ્લિકેશન છે, હું એને ઓપન કરું છું. જો તમારી પાસે ના હોય તો પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લો. પ્લસવાળા આઇકન પર ક્લિક કરો, ન્યૂ પ્રોજેક્ટ પર ચાલે જાઓ. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી કોઈ પણ એક ફોટો લઈ લેવાનો છે. તો હું અહીંયા એક ફોટો લઈ લઉં છું અને તમને ફોટા પરથી સ્ટેટસ વિડીયો બનાવતો શીખવીશ. તો નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી ઉપર રેશિયો તમારે પસંદ કરવાનો છે. તો 9:16નો રેશિયો લઈ લેવો છે. રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે તમારે પાછળનો બ્લેક પાર્ટ નીચેથી ડિલીટ કરી લેવાનો છે. હવે તમે અહીં ડ્યુરેશન વધારવી હોય તો વધારી શકો છો. તો આગળ વડે ક્લિક કરીને તીરના નિશાન પર ક્લિક કરીને અહીંયા હું 15 સેકન્ડનો વિડીયો કરી નાખું છું. તો 15 સેકન્ડનો વિડીયો કરી નાખું છું. હવે ઉપરની લેયરમાં સિલેક્ટ કરો. થોડો ફોટોને બ્લર કરવાનો છે. ફોટોને બ્લર કરવો હોય તો અહીંયા નીચે સ્ક્રોલ કરતો બ્લરવાળા ઓપ્શન પર ક્લિક કરો. પહેલા ઓપ્શન પર બેઝિક ઉપર ક્લિક કરો. ફોટો બ્લર થઈ ગયો. ચોકડી વડે બહાર નીકળી જાઓ. હવે ઉપરની લેયર સિલેક્ટ કરો. ફોટો પર ચાલ્યા જાઓ. અહીંયાથી કોઈ પણ એક ટેમ્પલેટ લેવાનું છે. તો હું અહીંયા બ્લુ અને ગ્રીન સ્ક્રીન દેખાય છે એના પર ક્લિક કરું છું. હવે એની થોડી હું મોટી કરી લઉં. આ રીતે ઓગળી વડે થોડો મોટી કરી શકાય. મિત્રો એને વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દો. તો વિડીયો એન્ડ લખે છે એના પર ક્લિક કરો એટલે વિડીયો એન્ડ સુધી પહોંચી જશે. હવે મિત્રો એના પર ઓગળી વડે ફોટા પર સિલેક્ટ કરો અને નીચે સ્ક્રોલ કરતો ક્રોમોવાળો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરો. ક્રોમોવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી ગ્રીન સ્ક્રીન હટાવી દેવાની છે. તો ગ્રીન પર આવી જાઓ. તો તમને આ ટાઈપનું અહીંયાથી એડજસ્ટ કરી શકાય છે થોડું ઓગળી વડે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે થોડો મોટો લઈ લેવાનો છે. આ રીતે થોડું મોટું કરી નાખો. ટેમ્પલેટ થોડું મોટું કરી નાખો. હવે બહાર નીકળી જવાનું છે. હવે ઉપર એરો દેખાય છે બ્લુ કલરનો, એના પર ક્લિક કરીને તમારે એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં સેવ કરી લેવાનું છે. તો મિત્રો વિડીયો એક્સપોર્ટ થઈ રહ્યો છે અને થોડી વારમાં તમારી ગેલેરીમાં આવી જશે. તો મિત્રો આ રીતે એચડીમાં વિડીયો ગેલેરીમાં સેવ થઈ રહ્યો છે. હવે મિત્રો જે વિડીયો આપણે ગેલેરીમાં લીધો, હવે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દો. હવે મિત્રો જે વિડીયો આપણે ગેલેરીમાં લીધો હતો એ ફરીથી લેવાનું છે. તો પ્લસવાળા આઇકન પર ક્લિક કરો. ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જાઓ. હવે જે અહીંયા 15 સેકન્ડનો વિડીયો દેખાય છે આપણે બનાવ્યો હતો હમણાં જ, એના પર સિલેક્ટ કરો અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ચાલ્યા જાઓ. અહીંયા ઓરિજિનલ દેખાય છે ઉપર રેશિયો એ 9:16નો કરી લેવાનો છે અને રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે પાછળનો બ્લેક પાર્ટ્સ હટાવી દેવાનો છે. ડિલીટવાળા ઓપ્શન પર જઈને હટાવી દેવાનો છે. હવે તમારે અહીંયા ઉપરની લેયરમાં જવાનું છે. તો ઉપરની લેયરમાં ક્લિક કરતો તમે જે પહેલા ફોટો લીધો હતો એ ફોટો પાછો લઈ લો. તો હું એ ફોટોને પાછો લઈ લઉં છું અને ફોટોને વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દેવાનો છે. તો હું એ ફોટોને થોડો મોટો કરી લઉં છું. ટેમ્પલેટના હિસાબથી થોડો મોટો કરી લઉં છું. તો આ રીતે મિત્રો
ફોટોને થોડું મોટું કરી શકાય. આ રીતે સેટ કરી લેવાનું છે. હવે મિત્રો નીચેનો જે અર્થ છે એના પર ઓગળી કરો. પહેલા વિડીયો જે લીધો હતો એ નીચેના ઉપર ઓગળી વડે ટચ કરીને પાછળ ફોરવર્ડ વાળો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરો. ટેમ્પલેટ દેખાય છે તો એના પર ટેમ્પલેટનો ભાગ બહાર દેખાવો જોઈએ નહીં. નીચેના પર ક્લિક કરો. હવે ફોરવર્ડ વાળા ઓપ્શન પર ક્લિક કરી નીચેનો વિડીયો ઉપર લઈ લેવાનો છે. હવે એના પર ક્લિક કરી નીચે ફિટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. ફિટ વાળા ઓપ્શન પર ક્લિક કરશો આ પૂરી સ્ક્રીન પર આવી જશે. હવે મિત્રો જે ફિટ વાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી નીચે ક્રોમા દેખાય છે, ક્રોમા પર ક્લિક કરો. હવે પ્લસનું આઇકન થોડું આગળ પાછું કરું એટલે હવે ક્લિયર થઈ જશે. આ સ્ક્રીન થોડું આગળ પાછું સેટિંગ કરીને આ રીતે કરી શકાય તમારા હિસાબે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે નીચેનો ફોટો છે એના પર ટચ કરો અને એને થોડું આ રીતે સેટ કરી દો. તો એને આ રીતે સેટ કર્યા પછી બહાર નીકળી જવાનું છે. હવે પાછા ઉપરની લેયરમાં ક્લિક કરીને ફોટો પર જવાનું છે ને બ્લેક સ્ક્રીન લિરિક્સ વિડીયો તમારે લેવાનું છે. ઇન્સ્ટાગ્રામમાંથી બ્લેક સ્ક્રીન લિરિક્સ વિડીયો તમે ટાઈપિંગ કરશો એટલે તમને મળી જશે અને ડાઉનલોડ કરીને તમે મેં પહેલેથી જ અહીંયા ડાઉનલોડ કર્યું હતું તો વિડીયોવાળા પાર્ટ્સ પર જઈને હું એને લઈ લઉં છું. તો અહીંયા મેં પહેલેથી 15 સેકન્ડનો લઈ લીધેલો છે વિડીયો. તો એને ફિટવાળા ઓપ્શન પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન પર લઈ લઉં છું. તો આ રીતે તમને દેખાવા લાગશે. હવે હું થોડું એને નીચેના ભાગમાં લાવી દેવાનો છે આ રીતે. હવે તમારે બ્લેન્ડિંગ વાળા ઓપ્શન પર જવાનું છે. એના પર ક્લિક કરી બ્લેન્ડિંગ વાળા ઓપ્શન પર ક્લિક કરી લાઇટ એન્ડ પર ક્લિક કરશો એટલે બ્લેક સ્પોટ હટી જશે અને રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે હું તમને થોડું પ્લે કરીને બતાવું છું. તો મિત્રો હું તમને થોડો પ્લે કરીને બતાવીશ પણ એના પહેલાં હું તમને આ વિડીયો ગેલેરીમાં લઈ લઉં છું. તો વિડીયો ફોટો પરથી સ્ટેટસ વિડીયો બની ગયો છે મિત્રો. તો આ રીતે ફોટા પરથી સ્ટેટસ વિડીયો બનાવી શકાય. તમને વિડીયો કદાચ સારો લાગ્યો હશે, તમે વિડીયો પૂરો જોયો હશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું અહીંયાથી વિડીયોને એક્સપોર્ટ કરીને ગેલેરીમાં સેવ કરું છું. તો મિત્રો આ રીતે ફોટા પરથી સ્ટેટસ વિડીયો બનાવી શકાય છે. તો હું એચડીમાં એને ગેલેરીમાં સેવ કરું છું. તો વિડીયો ગેલેરીમાં મિત્રો આવી ગયો છે. ડન વાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં લઈ લો. તો હું બહાર નીકળીને તમને ગેલેરીમાં બતાવીશ. તો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે. તો જો મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયો. હું એને થોડો પ્લે કરીને તમને બતાવું છું. તો મિત્રો આ રીતે વિડીયો બનાવી શકાય. તમે વોટ્સઅપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કોઈ બી જગ્યાએ તમે આ વિડીયો મૂકી શકો છો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.